રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લા સહિત જેસર તાલુકાના બીલા ગામે માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં 5 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે જીવાદોરી ગણાતો માલણ ડેમ ઓવરફ્લો તથા નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। માલણ ડેમના અત્યારે 46 દરવાજા ખુલ્લા હોવાથી નદીના પટમાં અવરજવર ન કરવી તેવી સાવચેતી આપવામાં આવી છે। માલણ ડેમના અત્યારે 46 દરવાજા ખુલ્લા હોવાથી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચનો આપવામાં આવ્યા છે। જીવનદોરી ગણાતો માલણ ડેમ છે ત્યારે માલણ ડેમ ઓવરફ્લો થઈ ચૂકેલો છે, એટલે 10 ગામોના હાઈ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। અહીંયા અત્યારે વાયરલેસ ઉપર બે અધિકારી સાથે સીધી વાતચીત કરીશું। જીવાય અધિકારી હતા અને અત્યારે જે માલણ ડેમ ઓવરફ્લો થવાની સાથે 10 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। અમે કેમેરામેનને કહી કે તમને સીધા માલણ ડેમના દ્રશ્ય બતાવે। આ દ્રશ્ય અત્યારે લાલ માલણ ડેમના છે। તો માલણ ડેમના દ્રશ્ય તમે જોઈ ચૂક્યા છો। અત્યારે હાલ માલણ ડેમ ખૂબ ભયાનક પરિસ્થિતિમાં જોવા મળી રહેલો છે। ઇન્ડિયા ન્યૂઝ સૈયદ એજાજ,